તો મોરબીમાં યુવતીની છેડતી કરવાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। તો આરોપી મેહુલ જીલરિયા છેલ્લા કેટલાક સમયથી યુવતીનો પીછો કરી તેને પરેશાન કરી રહ્યો હતો, ત્યારે યુવતીએ સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કર્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી। ત્યારે યુવતીની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને આરોપી મેહુલની ધરપકડ કરી હતી। ત્યારે આ મામલે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। હું એક જોબ કરતી દીકરી છું। મારા મમ્મી વિકલાંગ છે અને મારા પપ્પા અવસાન પામ્યા છે। હું કાલે મારા માસીના ઘરે કામથી જતી હતી તો એક છોકરો છે જે વારંવાર મારી પાછળ આવે છે અને અવારનવાર એ મારી છેડતી કરે છે। ઘણીવાર એને મારી છેડતી કરેલી છે અને આવી રીતે પ્રપોઝ કરે છે, નંબર માંગે છે અને મોબાઈલમાં બી એ મને ઇન્સ્ટાગ્રામમાંથી વારંવાર રિક્વેસ્ટ ને મેસેજ એ મને કરતો। તો કાલે અમે આના વિરુદ્ધ ફરિયાદ કરેલી, પણ પોલીસે કોઈ ખાસ આના વિરુદ્ધ એક્શન લીધેલું નથી। તો હું મોરબીના એસપી, મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી એવી વિનંતી કરું છું કે આના વિરુદ્ધ કોઈ ખાસ એક્શન લ્યો અને કોઈ સરઘસ કાઢો આના વિરુદ્ધ, જેથી છે ને આપણા મોરબીમાં રોમિયોગીરી છે એ બંધ થઈ જાય અને અનેક છોકરીઓ જે આવી રીતે રોમિયો જે છેડતી કરે છે એ બંધ થઈ જાય અને મોરબી રોમિયોગીરીથી શાંત થઈ જાય।